માય ફેમિલી હેપી ફેમિલી, કે આપણા પરિવારમાં દરેક સભ્યોની કઈ પ્રકારની સમજણ હોય, કઈ પ્રકારનું વર્તણૂક હોય, જેથી કરીને આપણા પરિવારમાં એકતા એન્ડ ધસ પીસ એટલે કે શાંતિ બની રહે. આપણે અહીંયા બધા બેઠા છીએ, આપણે બધાની ઈચ્છા છે કે આપણા પરિવારમાં એકતા અને સંપ, સ્થિરતા અને શાંતિ ખૂબ સારી રીતે જળવાઈ રહે. યસ ઓર નો? રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. આપણા દરેકની ઈચ્છા છે, કારણ કે ફેમિલી ઇઝ ધ બેઝિક યુનિટ ઓફ ધ સોસાયટી. ઇટ્સ ધ ફાઉન્ડેશન ઓફ ધ સોસાયટી. If families are stable and peaceful, societies will be stable and peaceful. If societies are stable and peaceful, nations will be stable and peaceful. And if nations are stable and peaceful, there is world peace. પણ તમને કદાચ પહેલો પ્રશ્ન એ થાય કે એક સંત છે જેને સંસાર છોડ્યો છે, ત્યાગાશ્રમમાં જેને કોઈ ગ્રહસ્થાશ્રમનો પરિવારનો કોઈ અનુભવ નથી, જે બ્રહ્મચારી છે એ આ ફેમિલી વેલ્યુઝ ઉપર ને પારિવારિક એકતા અને શાંતિ માટે કેવી રીતે ટિપ્સ આપી શકશે, શું વાત કરી શકશે? પણ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણે જે રીત પ્રસ્થાપિત કરી છે અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે જે રીતે વિચરણ કર્યું છે, તેમાં સંતો અને હજારો ગૃહસ્થોનો સીધો સંબંધ છે. સંતો તમારા ઘરે પધરામણીએ આવે છે, તમે પ્રેમથી બધી વાત એમને કરો છો. શિબિર પણ થતી હોય, એટલે કે એન્યુઅલ કન્વેન્શન્સ પણ થતા હોય, જેમાં આ બધા વિષયો ઉપર વાત ચર્ચા એ પણ થતી હોય. ગ્રુપ ડિસ્કશન્સમાં બેઠા હોય ત્યારે દરેક જનરેશન સાથે, વિથ ધ કિડ્સ, વિથ ધ ટીનેજર્સ, યંગસ્ટર્સ, વિથ ધ એલ્ડર્સ પણ બેઠા હોઈએ, ત્યારે વાર્તાલાપ થાય, ચર્ચા થાય, સમાધાન માટેની વાતો થાય. અને એના કરતાં પણ વિશેષ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે જે સમાજમાં વિચરણ કર્યું, પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં ગયા અને 18,000 ગામડાઓમાં ઘરે ઘરે ઝૂંપડે ઝૂંપડે ફરીને જનજીવનને બહુ નજીકથી જોયું. પારિવારિક અને વ્યક્તિગત જીવનમાં જે પ્રશ્નો ઊભા થાય છે, બહુ નજીકથી એમણે જોયા છે અને એનું સમાધાન પણ ખૂબ સુંદર એમણે એમના અનુભવ પરથી આપ્યું છે. સાથે સાથે લોકોને નાના મોટા પ્રશ્ન હોય તો પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખતા. એ રીતે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 7.5 લાખથી પણ વધારે પત્રો વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો. એમાં વ્યક્તિગત પ્રશ્ન હોય, પારિવારિક પ્રશ્ન હોય, સામાજિક પ્રશ્ન હોય, વ્યવસાયિક પ્રશ્ન હોય. પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનકાળ દરમિયાન 3.5 લાખથી વધારે ઘર, ઓફિસ, ફેક્ટરી કે શોપમાં વ્યક્તિગત પધરામણી કરી છે. લગભગ 45 વર્ષ સુધી રોજ સાંજે આવી રીતે 1.5-2 કલાક સત્સંગ સભામાં જન સમુદાયની વચ્ચે રહ્યા. પોતે વ્યક્તિગત મુલાકાત આપતા, એમાં પણ લોકો એમને પ્રશ્ન પૂછતા, ત્યારે એવા more than 2 million people he met personally to guide them in the problems that they face in their life. એટલે બહુ જ પોળો અનુભવ જન સમાજનો, જન પ્રશ્નોનો પ્રમુખ સ્વામી મહારાજને રહ્યો અને એમને પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર પ્રમુખ સ્વામી મહારાજ આપ્યા, એનાથી હજારો પરિવાર સુખી થયા. I want to share with you today those golden and nectar experiences of Pramukh Swami Maharaj, the nectar guidance of Pramukh Swami Maharaj for a happy, healthy, prosperous, peaceful family. આપણા પરિવારમાં ઘણા નાના મોટા પ્રશ્નો હોય, કારણ કે દરેકના સ્વભાવ હોય, પ્રકૃતિ હોય, વિચારધારા હોય. આપણે આ 20મી સદીમાં એક જીવીએ છીએ, 21મી સદીમાં જીવીએ છીએ કે these are the times of fancier houses but broken homes. These are the times of double incomes and more divorces. હા કે ના?
પતિ પત્ની બંને ઘરમાં કમાતા એટલે ઇન્કમ ડબલ હોય, પણ ડિવોર્સ રેટ પણ વધી ગયા. These are the times of high-rise buildings and low-rise characters. મકાનો બધા ઊંચા થતા ગયા. 20 માળ, 30 માળ, 50 માળ, 100 માળ. મુંબઈમાં દુનિયાનું સૌથી ઊંચું રેસિડેન્શિયલ ટાવર બને છે. 110 માળનું રેસિડેન્શિયલ ટાવર. કમર્શિયલ ને ઓફિસ તો ઘણા બધા હોય. 110 સ્ટોરી રેસિડેન્શિયલ ટાવર એટલે 110માં માળે પણ ફેમિલી રહેશે. પ્રશ્ન નહીં હોય તો સુખે જીવી શકશે, પ્રશ્ન હશે તો એકાદો કૂદશે ઉપરથી, જેમ કૂદે છે એમ. તો these are the times of high rise buildings and low rise characters. ચારિત્ર બધા બહુ નિમ્ન થતા ગયા. એને લીધે પરિવારમાં ખૂબ પ્રશ્ન આવી ગયા. These are the times of broader highways and narrower viewpoints. હાઈવે બધા પોળા થતા ગયા, 2 લેન, 4 લેન, 6 લેન, અને દ્રષ્ટિકોણ બધા બહુ સંકુચિત થતા ગયા. એકવાર કોઈ વ્યક્તિને આપણે જે પરિસ્થિતિમાં જોયો હોય એ જ પરિસ્થિતિમાં એને રાખવાની આપણી માનસિકતા છે. Once you see somebody blue, you want to see him blue every day, every time. એ આપણે ચશ્મા પહેરેલી એ વ્યક્તિ માટે. પછી એ વ્યક્તિ 10-15 વર્ષે સુધરે એમ કે કોઈ કે આ વ્યક્તિએ આવું સારી વાત કરી, સારા કામ કર્યા. હું જાણું છું, તને એક વાત ખબર છે, એ આપણી બેઝિક ચીપ એન્ડ મીન મેન્ટાલિટી છે. એટલે these are the times of broader highways but narrower viewpoints. These are the times where man has gone all the way to the moon and has come back, but he finds it difficult to cross the road and meet the new neighbor. ગુરુત્વાકર્ષણની બહાર જઈને ચંદ્ર પર જઈને માણસ પાછો આવી ગયો, પણ કોઈ પાડોશી હોય એને મળવું, એની સાથે વાર્તાલાપ કરવો, એનો પરિચય કેળવવો એ બહુ અઘરો પડે છે. અહીં તો તમારે ફ્લેટ સિસ્ટમ નથી. દેશમાં તો ફ્લેટ સિસ્ટમ હોય, લિફ્ટમાં ભેગા હોય, 6 મહિના સુધી ભેગા ફરતા હોય ને તોય ખબર ના હોય કે હી ઇઝ ઓન માય ફ્લોર, હી ઇઝ ધ ન્યૂ નેબર. એટલું સ્વાર્થી જીવન થઈ ગયું, સંકુચિત જીવન થઈ ગયું. ઇન માય સર્કલ આઈ એમ ફાઇન, આઈ ડોન્ટ વોન્ટ ટુ સ્ટેપ આઉટ ઓફ માય સર્કલ, આઈ ડોન્ટ વોન્ટ ટુ સ્ટેપ આઉટ ઓફ માય કમ્ફર્ટ ઝોન. એ આપણી એક વિચારધારા થઈ ગઈ. These are the times of guided missiles and misguided man. ICBMs બધી ગાઇડેડ મિસાઇલ્સ આવે ને, 5,000 કિલોમીટર્સ, 10,000 કિલોમીટર્સ ન્યુક્લિયર વોરહેડ લઈને જાય. બહુ સેટેલાઇટ ગાઇડેડ મિસાઇલ્સ હોય, પણ મિસગાઇડેડ મેન. These are the times where we have broken the atom and we have produced tremendous amount of energy, but we find it difficult to break a prejudice. એટમ તોડ્યો, શક્તિ પેદા કરી, પણ પૂર્વાગ્રહ તોડી નથી શકતા. These are the times where we have much to show in the show window and nothing in the stock room. દેખાડવા માટે આપણી પાસે બહુ બધી વસ્તુઓ છે, પણ હૃદયમાં શુદ્ધ ભાવના, મનમાં પવિત્ર વિચાર એ બહુ ઓછા થતા જાય છે. That is the principal reason for all the problems that we face in our personal lives, in our family lives, and even in our business lives. Man is working more by the head and less by the heart. એક પ્રશ્નોનો મુખ્ય કારણ છે. એટલે આ પરિસ્થિતિમાં અત્યારે આપણે 20મી 21મી સદીમાં જીવીએ છીએ. એ પરિસ્થિતિમાં કેટલા બધા પ્રશ્નો સર્જાય છે. પૃથ્વી પર તો રહેવા દઈએ, આપણે પરિવારમાં રહીએ છીએ, પરિવારમાં પણ આપણે સુખી રીતે જીવી શકીએ તો પણ ઇટ્સ ક્વાઇટ અ ગુડ સક્સેસફુલ લાઈફ, ઇઝન્ટ ઇટ? તો પરિવારમાં જે પ્રશ્નો છે એને લીધે કેટલા બધા વિભાજનો થાય છે. પરિવારમાં જે પ્રશ્નો છે એને લીધે કેટલા બધા સુસાઇડ્સ, આત્મહત્યા થાય છે. પરિવારમાં જે પ્રશ્નો છે એના લીધે ઘણા બધા મર્ડર્સ થાય છે. અને મોટામાં મોટું દુઃખ તો પૃથ્વી પર એ છે, જે વાસ્તવિકતાને આપણે સામનો કરી રહ્યા છે, એ પરિવારના પ્રશ્નોના લીધે ચારિત્રહીન ભવિષ્યની પેઢી જે તૈયાર થાય છે. The next generation with lesser values, more of materialism, more of show and less of possessions, એટલે કે value possessions. એને લીધે સમાજમાં બહુ મોટા પ્રશ્નો થાય છે. અને we don't live a happy life. Man is born crying. હા કે ના? આપણે જન્મ્યા ત્યારે રોતા હતા ને,
Man is born crying, he lives complaining, and he dies unsatisfied. આ બ્લુપ્રિન્ટ છે બધાની. આ બધાના જીવનની એક બ્લુપ્રિન્ટ છે જે બહુ હકીકત છે. એટલે પરિવારમાં જો સુખ શાંતિ ને આનંદ હોય તો વ્યક્તિગત જીવનમાં અને વ્યવસાયિક જીવનમાં પણ ઘણી બધી સ્થિરતા આવશે. કારણ કે there is one place called home in everybody's life, that when he comes back to his home, comes back to his family, he can find peace, he can find comfort. ત્યાં પીસ અને કમ્ફર્ટ હોય તો માણસ દુનિયામાં તો ગમે ત્યાં લડી લે. ગુજરાતીમાં કહેવત છે, માણસ બહારથી હાર્યો હારતો નથી, ઘરથી હાર્યો હારી જાય છે ને. ગુજરાતીમાં આપણે કહેવત, બહારથી હાર્યો હારતો નથી, ઘરથી હાર્યો હારી જાય છે. Even if you are a successful businessman, but if you have lost your family, if you have lost your own self, you are basically a loser. At the end of the day, you are a loser. એટલે પારિવારિક એકતા, પારિવારિક શાંતિ એ જીવનમાં ખૂબ આવશ્યક છે.